1972થી રખેવાળ સાપ્તાહિકની શરૂઆત થઈ અને ત્યારથી સ્નેહીઓ સંબંધીઓને ના સહયોગથી ઉત્તરોત્તર એમાં આપણા સૌના વડીલ અને મારા પિતાશ્રી અમૃતભાઈ શેઠે જે મજબૂત પાયો નાખ્યો 5 ફેબ્રુઆરી 1985થી રખેવાળ દૈનિકની શરૂઆત થઈ અને આજે દૈનિકને પણ લગભગ 40 વર્ષ પૂરા થયા અને અખબારી વ્યવસાયમાં શેઠ પરિવારના 50 વર્ષ ઉપરાંત પૂરા થયા. લગભગ ત્રીજી પેઢીએ આ ધંધો સંભાળ્યો છે અને સમયની માંગને અનુસાર ડિજિટલ મીડિયામાં પણ રખેવાળે પ્રવેશ કર્યો. છેલ્લા 8-10 વર્ષથી ડિજિટલ મીડિયા રખેવાળનું ચાલતું હતું, પણ એને વેગ મળ્યો છેલ્લા 3 વર્ષથી. ત્રીજી પેઢીમાં રાજવીર શેઠ એટલે મારો પુત્ર અને વિક્રમ નાનો ભાઈ, એ બંને સતત એમાં મહેનત કરી ડિજિટલ મીડિયામાં અને ખૂબ જ ટૂંકા ગાળામાં 1 લાખથી વધુ સબસ્ક્રાઈબર યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં 1.5 લાખ સબસ્ક્રાઈબર, ફેસબુકમાં 60,000થી વધુ સબસ્ક્રાઈબર. ડેલી હન્ટ એક એવું પ્લેટફોર્મ છે જેમાં ભારતભરના મીડિયા હાઉસ જોડાયેલા છે. એ ડેલી હન્ટમાં પણ રખેવાળ 60,000 ચાહકો ધરાવે છે. એટલે સતત ડિજિટલ મીડિયાના તમામ પ્લેટફોર્મ ઉપર રખેવાળના વાચકો ચાહકોનો વધારો થઈ રહ્યો છે અને આજે રખેવાળ સાથે છેલ્લા 40 વર્ષથી જોડાયેલા છે એવા આપણા સૌના વડીલ કનુભાઈ, ભગવાનભાઈ અને અત્રે આવેલ સર્વે સ્નેહીઓને હું આવકારું છું. આજે આ સન્માન મારું નહીં પણ સમગ્ર રખેવાળ ટીમનું થઈ રહ્યું છે એવું હું માનું છું. સન્માન આમ તો જરૂર હોય, જે કાર્ય કરે છે જેની પાછળ છે, પણ એક મોટા હોવાના કારણે કદાચ મારું સન્માન થઈ રહ્યું છે, પણ એ સન્માનના ભાગીદાર ટીમ રખેવાળના દરેક સભ્યો છે. અને એમાં મેં કહ્યું એમ શરૂઆતથી બનાસ દર્શન અને ઉત્તર ગુજરાતની અસ્મિતા જેવા ઐતિહાસિક ગ્રંથોનું જેમણે સંપાદન કર્યું એવા કનુભાઈના સતત આ પરિવારના આશીર્વાદ મળતા રહ્યા છે. ભગવાનભાઈ બંધુ, નાથાભાઈ, બળદેવભાઈ, બધા નામ ઘણા બધા છે, પણ બધાનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રથમ તો હું અમારા મિત્ર અમૃતભાઈને યાદ કરું. 1977થી હું અમૃતભાઈ સાથે જોડાયો. એ વખતે સાપ્તાહિક ચાલતું હતું, પણ સાપ્તાહિક વખતે સતત એવી ઈચ્છા વ્યક્ત કર્યા કરે કે મારે દૈનિક બનાવવું છે. અને એ સમયે જ્યારે દૈનિક બનાવવું એ બહુ મોટો પડકાર હતો, કારણ કે ઘણા બધા દૈનિકો ઉત્તર ગુજરાતમાં બન્યા અને થોડા સમયમાં જે અસ્ત થઈ ગયા હતા. એના પ્રથમ ચરણ રૂપે બનાસ દર્શન બનાવ્યું. એમણે કહ્યું કે મારે આખા બનાસકાંઠા જિલ્લાનો ઇતિહાસ રજૂ કરવો છે અને એ કામ આપણે સાથે મળીને કરીએ. અમે બનાસકાંઠા જિલ્લાના ગામડે ગામડે ફર્યા. એની સાંસ્કૃતિક, ઐતિહાસિક, રાજકીય, ભૌગોલિક, પ્રાકૃતિક બધી માહિતી એકઠી કરીને વિશાળ બનાસ દર્શન ગ્રંથ બનાવ્યો. એ પછી ઉત્તર ગુજરાત અસ્મિતા બનાવી અને એના પછી તો ઘણા પ્રકાશનો પારુલ કાંતા પ્રકાશન નીચે અમૃતભાઈએ કર્યા છે અને એમાં મારા પુસ્તકો પણ થયા છે અને અન્યના પણ પુસ્તકો થયા છે. પછી એ દૈનિક થયા પછી દૈનિક સતત પ્રગતિ કરતું રહ્યું. જો બનાસકાંઠા જિલ્લાના પત્રકારત્વના ઇતિહાસની વાત કરીએ તો સૌથી પહેલો
જો બનાસકાંઠાની અંદર પત્રકારત્વનું કામ કર્યું હોય તો એ છે કરસનદાસ મૂળજી, SCW હાઈસ્કૂલના પ્રથમ પ્રિન્સિપાલ, જેમણે અહીંયા ડીસામાં બેસીને એક સાપ્તાહિક શરૂ કરેલું, અને એ સાપ્તાહિકની અંદર એમણે જે કથા લખી એના માટે તો પછી આખા ભારતની અંદર મહારાજા લાયબલ કેસ થયો ને એવું બધું થયું. પણ એ કરસનદાસ મૂળજીએ પહેલાં અહીંયા બેસીને પત્રકારત્વનો પાયો નાખ્યો. એના પછી સ્વરાજ્ય વર્ષો સુધી ચલાવ્યું, અને એના પછી રખેવાળ આવ્યું કે જેણે દૈનિક તરીકે બહુ મોટી સિદ્ધિ અહીંયા પ્રાપ્ત કરી છે. અને હવે ડિજિટલ મીડિયાની અંદર પણ એમણે જે રીતે એ કીર્તિમાન સ્થાપિત કર્યા છે એ બદલ હું તરુણભાઈને અને વિક્રમભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને બધાની રૂબરૂ આ એક વાત ફરીથી કહી દઉં કે અમૃતભાઈ છેલ્લા દિવસોમાં એમને મળવા ગયો. તરુણભાઈ તમારે ત્યાં આવ્યો તો ઓપરેશન કરાયું ત્યારે મને એમણે કહ્યું હતું કે કનુભાઈ એટલું ઈચ્છું કે રખેવાળ ચાલુ રહે. અને એ વાત મેં વારંવાર તરુણભાઈને પણ કરી. વચ્ચે તરુણભાઈ ને વિક્રમભાઈને એમ થયું કે હવે રખેવાળ ચલાવીને શું કરવું છે, પણ પછી મેં કહ્યું કે અમૃતભાઈની ઈચ્છા હતી કે તમે હો ત્યાં સુધી કે રખેવાળને તમે ચલાવજો, અને એમને કહેજો મારા દીકરાઓને કે રખેવાળ ચલાવે. અને ખરેખર એ રીતે રખેવાળ ચાલી રહ્યું છે ને એમને તો પત્રકારત્વમાં જે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ ખરેખર ગૌરવવંતી સિદ્ધિ છે, ને અમૃતભાઈના આત્માને ખૂબ એનાથી આનંદ થશે. એટલી વાત સાથે મારી વાત પૂરી. રખેવાળના આદ્ય સ્થાપક આદરણીય અમૃતભાઈ શેઠને આદરપૂર્વક અદબપૂર્વક વંદન કરીને હું મારી વાત શરૂ કરું એ પહેલા સૌ પ્રથમ તો તરુણભાઈ અને વિક્રમભાઈ અને સમગ્ર રખેવાળની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. 1981 થી રખેવાળ સાથે સંકળાયેલા છીએ, અને લગભગ 1990 થી મારી જીવન દર્શન કોલમ રખેવાળમાં ચાલુ છે. રખેવાળ સાથેનો નાતો ખૂબ જૂનો છે, પણ આજે જ્યારે તરુણભાઈ, વિક્રમભાઈ અને સમગ્ર ટીમની જે સોશિયલ મીડિયામાં સિદ્ધિ, ડિજિટલ મીડિયામાં સિદ્ધિની વાત સાંભળીને વિશેષ આનંદ થાય છે. આદરણીય કનુભાઈ આચાર્ય સાહેબની સાથે અને અન્ય લેખકો, કવિઓ, સાહિત્યકારોની સાથે વારંવાર રખેવાળ સાથેનો નાતો મજબૂત થતો રહ્યો છે. અને આજે વિશેષ આનંદ થાય કે સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વમાં જ્યારે ડિજિટલ મીડિયાનું એક આગવું મહત્વ છે, ત્યારે એ જગતમાં રખેવાળે પણ પ્રવેશ કર્યો અને રખેવાળે આગવી સિદ્ધિ હાંસલ કરી. આદરણીય અમૃતભાઈ શેઠને યાદ કરીને, એમને વંદન કરીને ફરીથી રખેવાળને અભિનંદન. અમારી જે શુભેચ્છક ટીમ અત્રે ડીસાનું આમ ક્રીમ કહી શકાય, આ બધા 10-12 મિત્રો એવા છે કે કોઈ પણ સારું કાર્ય ડીસાનું થતું હોય ત્યારે હંમેશા દરેક સત્કાર્યની સાથે હોય. આજે રખેવાળની સાથે પણ આ ટીમ છે. રખેવાળ વધારે ને વધારે પ્રગતિ કરે એવી સદભાવના સાથે ફરીથી ખૂબ ખૂબ અભિનંદન. ઓમ શાંતિ. માનનીય અમૃત કાકા સાથે મારી સર્વપ્રથમ મુલાકાત 1998માં થયેલી, જ્યારે મારી ડીસા ખાતે મારી બદલી થયેલી. હું અહીંયા આવેલો અને મને આંતરરાષ્ટ્રીય અધ્યાત્મ સંસ્થા બ્રહ્માકુમારીઝનું મીડિયા ક્ષેત્રનું સેવા કાર્ય સોંપવામાં આવેલું. એ બાબત જ્યારે પણ હું કાકાજીને મળવા આવ્યો તો એમણે બહુ સત્કારથી મારું સન્માન કરી અને સાથે બેસી અને ઘણી બધી જે વિકાસની વાતો છે, અધ્યાત્મતાની વાતો છે અને એક સકારાત્મક સમાજની સ્થાપના કઈ રીતે થઈ શકે એ વિષયે મને ઊંડાણથી એને સમજાવ્યું, અને એમની પાસેથી બી મને ઘણી બધી પ્રેરણા મળેલ છે. આજે પણ હું કહી શકું કે મારો જે સંપર્ક છે ગુજરાતભર ને ભારતભરના પત્રકારો સાથે અમે કોન્ટેક્ટ રાખીએ છીએ, અને ભારતભરના પત્રકારો જે છે એ સતત આબુમાં પણ આવતા રહે છે. તો એ બધા પત્રકારો સાથે મેં જે જાણ્યું છે, મેં જે એક રિસર્ચ કર્યું છે, તો મને એક ખૂબ જ ખુશી અને આનંદ છે કે આપણા બનાસકાંઠા જિલ્લાનું જે રખેવાળ દૈનિક પત્ર છે એની જે સકારાત્મકતા છે, જે નાની નાની વ્યક્તિઓના પણ ન્યૂઝને એ ઇમ્પોર્ટન્ટ આપે છે, કોઈ બી સમસ્યાનું સમાધાન કરે છે. અને ખાસ કરીને બનાસકાંઠામાં એમાં પણ ડીસામાં માનનીય કનુભાઈ છે, ભગવાનભાઈ છે, નાથાભાઈ છે, આપ સર્વ છો એવા
મહાનુભાવોની કલમથી પણ આ એક એનો મોટો શ્રૃંગાર થઈ રહ્યો છે, જે સમાજના માનસ ઉપર એક સકારાત્મક છાપ છોડે છે અને કોઈ પણ કાર્ય માટે એક ઉત્સાહ દર્શાવે છે. એટલા માટે આજે માનનીય તરુણભાઈ છે, વિક્રમભાઈ છે અને આટલું મોટું રખેવાળ દૈનિક એટલું બધું વિકાસ પામી રહ્યું છે કે અમે આબુમાં પણ ઘણીવાર એક સકારાત્મક અખબાર કોણ છે એની ચર્ચા કરીએ તો એમાં આપનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે અને એ અમને બહુ ગૌરવ છે કે અમારા તરુણભાઈ બી આપ પણ ત્યાં આવો છો અને ચર્ચામાં ભાગ લો છો. અને એટલા માટે હું આજે ડિજિટલ રખેવાળ બની રહ્યું છે અમને ખૂબ જ આનંદ છે. હજી પણ એક ઉત્તરોત્તર વધે અને આપણે ગુજરાતમાં એક નંબર 1 તરીકે છાપવું આગળ વધે એવી આપણા બધાને શુભભાવના પાઠવું છું. ઓમ શાંતિ. નમસ્કાર, હું છું નાથાલાલ બ્રહ્મક્ષત્રિય. 1980 થી હું રખેવાળ સાથે સંકળાયેલો છું. માનનીય કનુભાઈ આચાર્ય અને ભગવાનભાઈ બંધુની ઊંફથી મને સરસ મજાની કોલમ આરાધના કોલમ ચલાવવાનો મોકો મળ્યો છે. સતત મારી કોલમ ચાલે છે. અમૃતભાઈ સાહેબ સાથે મારો પરિચય હતો, એના કરતાં પણ વધારે તરુણભાઈ અને વિક્રમભાઈ પણ મારા કોલમને ચાલુ રાખી છે અને બહુ ગૌરવ આપી રહ્યા છે, એનું હું ગૌરવ લઉં છું. આ તબક્કે અત્યારે જ્યારે ડિજિટલ મીડિયામાં તરુણભાઈની ટીમે વિક્રમ સ્થાપ્યો છે, એના માટે એમને સરકારશ્રીએ સન્માનિત કર્યા છે. અમે મિત્રો પણ એ સન્માનમાં ભાગીદાર થવા માટે આવ્યા છીએ. ખૂબ આભાર, ધન્યવાદ.